સુરતમાં આજે વિચિત્ર કહી શકાય તે રીતે કારમાં બ્લાસ્ટ થતાં જ આગ લાગી ગઈ હતી. સુરતમાં આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વિચિત્ર કહી શકાય તે રીતે કારમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ કારમાં બ્લાસ્ટ થયો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. કારમાં આગ એટલી પ્રચંડ હતી કે યાર્નના વેપારીનું મોત નીપજ્યું હતું. યાર્નના વેપારી દીપક પટેલનું મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, જેણે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. હાલ સમગ્ર આગને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર ઓફિસરે કહ્યું કે અમને જ્યારે કોલ મળ્યો અને ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે 85% જેટલી કાર સળગી ગઈ હતી, પરંતુ અમે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જોકે બળીને ખાખ થઈ ગયેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આહવા ગામના દીપક પટેલનો મૃતદેહ હતો. કાર પેટ્રોલ અને ડીઝલ હોવાનું અનુમાન સર્જાઈ રહ્યું છે. સીએનજી નહોતી, લાલ કલરની સ્વિફ્ટ કાર હતી. હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.